હું બસ પાંજરા પર પહોંચ્યો ત્યારે અહીંયા બધા માણસો તૈયાર પડ્યા હતા મને કહેવા માટે કે ભાઈ ઝાંઝર જતી રહી છે. એટલે તું અહીંયા આવ્યો તો જીવતી હતી એ કાકા એની યાદ અહીંયા રાખતી ગઈ છે. આ જો રાડું દે છે પાંજરાપુર ગૌશાળાનું મારું ભાઈ નાગ હાલ્યું ગયું નાગ પણ તમને પકડી લીધો અને વાંહે ચડાવી દીધો. બાકી હવે જ્યાં પહોંચાડવાનું છે ત્યાં આરામથી પહોંચાડી દે મારું ભાઈ. તારે એકલાથી ન નીકળે જ નહીં? નીકળી ગયો તો પછી અત્યારે એકલી બહાર નીકળવાની ઘણી કોશિશ કરી હશે. જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટ હશો મિત્રો. તમે બધા ઓકે રિપોર્ટ હશો, પણ હું અત્યારે મતલબ સમજો ને પાંજરાપુર નહોતો આવ્યો ત્યાં સુધી ઓકે રિપોર્ટ હતો. એના પછી અહીંયા આવી અને એવા સમાચાર સાંભળ્યા મેં કે તમે પણ અત્યાર સુધી ઓકે રિપોર્ટ હશો, પણ સમાચાર સાંભળી ને તમને એમ થશે કે ઓહો હો હો આ શું થઈ ગયું, કે જે તમને ટાઇટલ થંબનેલ જોઈ અને ખબર જ પડી ગઈ હશે કે ખરેખર શું થયું છે. હું બસ પાંજરા પર પહોંચ્યો ત્યારે અહીંયા બધા માણસો તૈયાર પડ્યા હતા મને કહેવા માટે કે ભાઈ ઝાંઝર જતી રહી છે. ઝાંઝર જે આપણી ગૌશાળાની સમજો ને કે અનમોલ રતનમાંથી એક ગાય કે જે આજે ગઈ રાતે સ્વર્ગવાસ થઈ ગયો છે એનો બિચારીનો. અને થવાનું કારણ એ કે પોતે ગમાણની અંદર પડી ગઈ હતી, રાતના પડી ગઈ હશે કંઈ ધ્યાન રહ્યું નહીં ને સવારના 4 વાગ્યાની આસપાસ આપણે ગોવાથી ત્યાં પહોંચ્યા ત્યાં બિચારીનો જીવ ઉડી ગયો હતો. બાકી હવે આપણે જાય અંદર વાડાની અંદર માણસોને પૂછીએ, કારણ કે હું અહીંયા પહોંચ્યો ત્યાં ઝાંઝરે ઉપાડી ગયા હતા. હમણાં હું જોવા જવાનો છું, પણ એને પહેલાં માણસોને વાત કરીએ. હવે હું પહોંચી ગયો રામા કને. રામાએ સૌ પ્રથમ જોઈ હતી ને ત્યાં ઝાંઝરની શું હતું તકલીફ? બરાબર, બીજી ગાય છે લગાડ્યો છે ગમાણમાં પડી ગઈ હતી. હાલ તો મારે ભેગો ગૌશાળાની અંદર કઈ ગમાણમાં પડી ગઈ હતી એનું ચેક કરી લે, પછી આપણે જોવા તો જવાની જ છે. અને ફોટા પડ્યા કે નહીં? લોડર વાળે ક્યાં? લોડર વાળા ભાઈ અહીંયા પડી હતી. આ બધી એના મોઢાની અંદર પાણી નીકળ્યું લાગે ને. હા, એટલે તું અહીંયા આવ્યો તો જીવતી હતી એ કાકા? બરાબર, તું આવ્યો તો જીવતી હતી? બરાબર, પડી હશે તો વહેલા નહીં? એનું પણ શું છે, એનું પણ જીવન હતું જ નહીં. આજથી 6-7 મહિના પહેલાં એને એકવાર કારો આવી ગયો હતો. વાલાએ નહીં પણ પાલા એનો કાન કાપ્યો હતો, ખબર છે? ત્યાં તું હતો નહીં લગભગ અહીંયા. હે આ નહોતો નહીં? એના પછી એ એટલી મહેનત કર્યા પછી 6 મહિના એણે કાઢ્યા અને હા વળી એનું મોત તો શું નક્કી જતું સમજાય, એટલે જાતી રહી. ક્યાં એના વાસડા દેવ? તો વાસડો દૂધ વગરનો રહી ગયો છે ને? હા, જે બીજાને ધવરાવજો ને. આ બેઠો અહીંયા. હે ક્યાં? હા એ છે ને, હું તો આમ જોઉં છું. હા, એને તું બીજાને દૂધ પાજો હવે. હા તો જો હાવ ચોટી ગયો છે. ક્યાં એ તો આમાં હે ને. હા, ઝાંઝરને શું એક આપણે વાસળો દેવાનો હશે એટલે એ 5-6 મહિના વધારે જીવી અને આ એક એની યાદ અહીંયા રાખતી ગઈ છે. આ જો રાડું દે છે. આમ શું છે ખબર કે પડી છે વેલીની, ચોટી ગયો છે ને. હા, એ પડી તો નીચે આની અંદર ગમાણની અંદર તો વહેલી પડી ગઈ છે, પણ હવે એવું કાંઈ ખબર ના હોય ને. અને માનો કે રાઉન્ડ મારે 100 વખત અહીંયા રોકાય, બધે રાઉન્ડ મારે, પણ 10-11 વાગ્યા સુધી રાઉન્ડ મારે ને પછી તો કાંઈ રાઉન્ડ મારવાનો હોય નહીં. અને આ જગ્યાએ દેવલોક પામી. તો પરમ કૃપાળુ પરમાત્મા ઝાંઝરના દિવ્ય આત્માને પરમ શાંતિ આપે એવી જ ભગવાનને પ્રાર્થના. બીજું આપણે શું કરી શકીએ? બાકી હવે થોડી વારની અંદર ઝાંઝર અહીંયાથી લઈ જાય છે, જે રોજ
પશુઓનું મરણ લઈ જાય એ ભાઈ લઈ ગયા છે. મને શું ખબર ના રહી સમજ્યા, નહીં તો આપણે વહેલા પહોંચી જાત અને બધું ચેક કરત. હજી એક ડ્રાઈવર સાહેબ પાસે છે, એના ફોટા છે એ આપણે ચેક કરીએ અને પછી ઝાંઝરને રૂબરૂ આપણે ચેક કરવા જઈશું. રૂબરૂ જ નહીં પણ એના ખાલી દેહને જીવ તો એમાંથી ઉડી ગયો છે, એટલે દેહને થોડી વારની અંદર જ આપણે ત્યાં ચેક કરવા જઈશું. મિત્રો તમને મેં જે વાત કરી કે આપણે ડ્રાઈવર સાહેબ આવે એટલે ફોટા જોશું. ડ્રાઈવર સાહેબ ગયા હતા બહાર એટલે ફોટા કાંઈ જોવાના નહીં. હું આવી ગયો છું અહીંયા આપણી ગૌશાળાએ. ગાડી આજે ફરીથી આવી છે અને શેના કારણે આવી છે, શું કરવા માટે આવી છે, હું તમને જણાવી દઉં કે જે આપણો પદમ છે એને એક જગ્યાએ આપણે મૂકવાનો છે ગૌશાળામાં, એટલા માટે. શું કે હર્ષદભાઈ, પદમ જાય છે એમ ને આજે રાપરની અંદર છે, ચિંતા કરવાનો કોઈ વિષય નહીં. નહીતર ઝાંઝરની ખબર છે કે માર ભાઈ, મને મારું દીકરું કેમ થયું પણ શું કરીએ ગયો, થાય નહીં કંઈ. પાંજરાપુર ગૌશાળાનું મારું ભાઈ નાગ હાલ્યું ગયું, નાગ. બોલો બધા ઢીંગલા કેમ છે, બરાબર ને બધા? ગાડી આવી ગઈ છે અહીંયા બારે અને બસ હમણાં પકડી અને ચડાવી દઈએ. પણ ઉપર ચડાયા કરતાં મુશ્કેલ કામ એને પકડવાનું છે, પણ તો એ ધ્યાન રાખીને પકડી લઈએ અને પછી ચડાવીએ ગાડીની અંદર. આપણે એકદમ આરામથી ને ફોહલાવીને પદમને પકડી લીધો અને વાંહે ચડાવી દીધો. પણ આના ભેગા ભેગા આપણે વ્રજને પણ છે, આપણા મિત્ર બીજાને જ્યાં મૂકવાનો છે બરાબર, તો ગાડીમાં જ ભરાઈ દઈએ એટલે એકારે બે કામ થઈ જાય. બરાબર ને? કેમ છો તમે ડ્રાઈવર સાહેબ? હું આને શું કહેતા તમે કે પોપટીઓ ચડે કાં ડાયરેક્ટ, બધાનું કામ નહીં તો સાહેબ મેં કીધું પોપટીઓ ચડાવો એમ કીધું, અમને ચડાવો પણ આ તો હજી નાનું બચ્ચું કહેવાય. ટ્રેલિંગ બાકી છે, ટ્રેલિંગ એની. પોપટીઓ કેમ ચડે બાકી? પોપટીઓ બાકી રેડી. તો બસ ચાલો, આ એક પદમ ચડી ગયો છે અને પદમને એક બીજી ગૌશાળા મૂકવાનું છે અને પછી એક વ્રજને ભરી લઈએ. વ્રજને જે આપણો મિત્ર પટેલ છે એની વાડીએ, બરાબર ને? તો હવે વ્રજને લઈ આવીએ. વ્રજનું પણ રાંઢું તૂટી ગયું છે ને પકડવો થશે મુશ્કેલ, પણ હા વર્તા એક વરી આવે છે એટલે હમણાં તો બધું ટ્રાન્સપોર્ટ જ ચાલુ હોય. હાલો તો વ્રજને પકડતા આવીએ અંદરથી. ગાડી ઉપરથી હું નીચે ઉતરી ગયો છું અને હર્ષદ હવે ગયો છે પકડવા માટે અંદર. પકડાશે કે નહીં હો, અત્યારે તો ફરે રહ્યો હાવ જ એમને. એને ફોલાવીને પકડવો પડશે. એકવાર એને ખબર પડી ગઈ કે આ પકડવા માટે આવ્યા છે, એનું રાંઢું શું છે તૂટી ગયું છે સમજે. જે ગઈકાલે અહીંયા આવ્યો ત્યારે જે રાંઢું લાંબુ હતું ને એ લાંબુ રહ્યું નહીં, અહીંયા આવ્યા ભેગે તો એ તોડી નાખ્યું છે અને એ અહીંયા આવ્યો છે અને આની ચેન પડતું નથી. આને હાવ બર હે આમ કૂદે રહ્યું બર. હા કે ઝપાટે તમે મને ફ્રી કરો ને, નવરો કરો ને અહીંયા પિંજરાની અંદરથી તો હું વઢી લઉં, પણ એમ વઢવા દેવાય નહીં. એકબીજાને શું છે મજામાં છે એ લાગી જાય સમજ્યા, એટલે એવું કામ ન થવા દેવાનું. હવે હર્ષદ ત્યાં પકડવા ગયો છે, જોઈએ છે શું થાય છે. અમને ના પડી કે તમે અહીંયા આવજો નહીં, હું પકડી લઈશ. કોઈ વાંધો નહીં, મેં કીધું પકડ. હર્ષદભાઈ મને કહેતા હતા કે હું એકલો પકડી લઈશ, પણ મેળ આવ્યો નહીં. એ હરિયો પછી મારે પછી સાઈડમાં રાખતા જાવ ક્યાં, નહીં તો લાગી જશે. વ્રજનું શું છે ખબર, રાંઢું હોય ને તમે પકડી લ્યો તો પછી કાંઈ નહીં, પણ જ્યાં સુધી રાંઢું ના હોય ને ના પકડાય ત્યાં હોય તો ઓહો એને પકડો ભારે મુશ્કેલ. પણ પકડાઈ ગયો છે એટલે એ શું છે કે જે પટેલને મતલબ આપણા મિત્રને છે એ જરૂર છે એની, ત્યાં માંદુડીએ મૂક્યું હતું ને એ જગ્યાએ જ. પણ હવે શું એને માંદુડીમાં થોડુંક ઓકવર્ડ લાગે છે કે ભાઈ આ આંખો તો ક્યારે ફળે ને એવું બધું છે, એટલે તો આ મોટો આંખો તમે મોજ કરો. લઈ આવે ને હવે બારે. હા હાલો એને રાંઢું આપણે આપીએ એટલે બરાબર બાંધી નાખે. અને બાંધીને રાંઢું એક રાખશું જ એટલે ત્યાં પણ મિત્રને તકલીફ કાંઈ ના પડે. તો ત્યાંથી આપણે લઈ આવ્યા બહાર ને વ્રજે ચડી ગયો છે ફરી. કેમ ચડ્યો એમાં એવું વિડીયો મેં ચાલુ કર્યો ત્યારે તો આમ ચડાવતો હતો એટલે મેં વળી બંધ કર્યો, ત્યાં ચડી ગયો એટલે એ થોડી ઘણી તો હાલ્યા કરે પણ ચડી ગયો છે બરાબર ને. આખા ચડવામાં ને ઉતરવામાં આમ એવાયા જોઈએ તો મજા આવે. મજા આવી મજા આવી ગઈ ને. બાકી હવે જ્યાં પહોંચાડવાનું છે ત્યાં આરામથી પહોંચાડી દે મારું ભાઈ, બરાબર? ઠાકરનું નામ લઈને. કેનું ઠાકર ને તમે હવે જઈ આવો. હવે તેલ ખોટું બગાડવાનું નહીં મારું ભાઈ, તેલ મોંઘું થઈ ગયું છે, તેલની અસર છે અત્યારે. તો હવે હર્ષદ જશે અને આપણે ડ્રાઈવર સાહેબ જશે, બંને આખલાને આરામથી ત્યાં પહોંચાડી આવશે. ત્યાંથી એક માંદુડું ભરવાનું છે એ લઈ આવશે. બાકી હું જાઉં હવે
પાંજરાપોર, અને પાંજરાપોર જઈને સૌપ્રથમ આપણે ડ્રાઈવર સાહેબને મળીએ, એની કને ફોટા પડેલા છે. એ ફોટા જોશું ને પછી જવાનું તો બાકી જ છે. મિત્રો હું આપણી ગૌશાળાએથી પહોંચી ગયો તો પાંજરાપોર, અને આજે તો શું થયું ખબર, એ રતનભાઈ ડ્રાઈવર છે ને આપણા, એ અહીંયા જ હોય છે, પણ આજે એની પાસે ફોટા હતા, બરાબર. તો ફોટા હતા તો હું એની રાહ જોઈને છેલ્લે થાક્યો, બરાબર. અને એને બપોર પછી ક્યાંક જવાનું થયું, એટલે ફોટા મંગાવ્યા છે. બ્રાઇટનેસ ફૂલ કર. એકદમ ફૂલ હો, એકદમ હાવ ફૂલ હે. 2 ફોટા છે, ઘણા ફોટા તો કાંઈ પડ્યા નહીં. તે કેમ ન પડ્યા ફોટા? સ્વિચ ઓફ હતો. જો બચારી કેવી પડી છે, જો. તારે એકલાથી ના નીકળે નહીં? નીકળી ગયા તો બચી જાય અત્યારે નક્કી. કેટલી વાર લાગી હતી? અરે યાર, એ બધું હું એનું મોત હોય ને, નહીં તો બધું હુજી જાય, સમજ્યા? જો કેમ પડી હે. આ 2 ફોટા આપણે ડ્રાઈવર સાહેબે પાડ્યા હતા, બરાબર. તો એ આપણે જોયા. અને બાકી હું ત્યાં ગયો હતો, ક્યાં કે ગાય જ્યાં લઈ ગયા છે ત્યાં ગયો હતો, પણ ત્યાં જઈને પછી કંઈ બોલાણું તો નહીં મારાથી, ખાલી વિડીયો ઉતારીને આવ્યો છું. એ તમે જોઈ લો. તો જોયું ને, એ બિચારીને હાલત થઈ ગઈ હતી ને. એક સાઈડ તો આખી આમ શું કહેવાય કે આમ છોલાઈ ગઈ હતી. એને શું એકલી બહાર નીકળવાની ઘણી કોશિશ કરી હશે, પણ મેળ પડ્યો નહીં. જીવન જ એનું પૂરું થઈ ગયું હશે. આમ એવું આપણે ઘણું થતું તો નહીં. કેમ થયું હશે? કેણે માર્યું હશે? હા, એ સાચી વાત છે, પણ ગૌશાળાની અંદર, ગમાણની અંદર કોઈ ગાય પડી ગઈ હોય, આંખો પડી ગયો એવો તો કેસ અત્યાર સુધી આવ્યો નહીં કે હોય છે? એમ પહેલા ગાય મરી ગઈ હતી ગમણ પર ઈચ્છે કારણે એક વર્ષ આપે જતો રહ્યો બીજો. એમ તો ગમણનું કંઈક કરાવવું પડશે, કાં રેલિંગ નખાવવી પડશે, એ કંઈક વિચારશું, બરાબર. બાકી હકીકત એ છે કે પાંજરાપોર ગૌશાળાની અંદર સુંદર ગાયમાંની એક ગાય ઝાંઝર છે, એ આજે જતી રહી ગમણમાં પડવાથી. મિત્રો આપણે લાસ્ટમાં ઝાંઝરનું બધે ફોટા ને એવું બધું જોયું હતું ને એના પછી પડી છે અત્યારે રાત. જય માતાજી. શું કહ્યું? મજા? શું કામ કરો? હે, આજે વધારે પેકિંગનું કામ ચાલુ છે તાબડતોડ. શું છે ખબર? આ કદાચ તમે બારી નાખતા હશો કે એવું કંઈક હશે. અમે કર્યું છે સ્ટોર. આ ચણાની ફોતરી છે, કારણ કે હે ખાર્યું કહેવાય નહીં આને. આ ખારું લાગે નહીં, એવું હોય, બરાબર. એટલે ગાયો ખાય વધારે તો અત્યારે હું સ્ટોર કરી લીધો છે, કારણ કે આમાં નક્કી ના હોય. પેટ્રોલ ડીઝલની જેમ ક્યારે શું ખૂટી જાય એ નક્કી ના હોય, સમજાય? એટલે બધું હોય તો ખવડાવવા થાય. એટલે જેમ ગોવાત્રીનો સામે સ્ટોક છે એમને આ બધું પેક કરી અને મારવાનો થાય થપ્પો, તો એ બધું કામ કરશું, બરાબર. બાકી હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું. જો તમને આ વ્લોગ પસંદ તો શું આવ્યો હોય, બરાબર ને, પણ લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો, બરાબર ને. ઓમ શાંતિ ઓમની ઝાંઝરને શ્રદ્ધાંજલિ મળી જાય એટલા માટે. અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. મળી કાલે નવા વ્લોગ સાથે.